नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की खबरों में क्या रहा ये देखेंगे, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। मौसम विभाग की आशंकाओं के बीच लगातार दूसरे दिन वडोदरा शहर जिला में बारिश जारी, ठंड में हुई बढ़ोतरी। मेयर के वार्ड प्रवास की हुई शुरुआत, उत्तर जोन की कचहरी नंबर 1 में आयोजित हुई बैठक। दुर्गा इंडस्ट्रियल एस्टेट पर पीसीबी ने की छापेमारी, आयुर्वेदिक सिरप की आड़ में अल्कोहलिक सिरप बनाने का घोटाला आया सामने। आइए अब देखते हैं खबरें विस्तार से। मेयर का वार्ड प्रवास फिर से शुरू हो रहा है, जिसके तहत आज शहर में उत्तर जोन की कचहरी नंबर 1 में बैठक का आयोजन किया गया था, जिसमें वार्ड नंबर 1 के सभी नगर सेवक और पदाधिकारी उपस्थित रहे थे। शहर के मेयर केयूर रोकड़िया की अगुवाई में ये बैठक आयोजित हुई थी, जिसमें कांग्रेस के कॉरपोरेटरों की ओर से हंगामा मचाते हुए कई मुद्दों को मेयर के सामने साझा किया गया। मेयर आपना द्वारे अंतर्गत प्रजाना प्रतिनिधिओना प्रश्नों અને એની સાથે પ્રજાના પણ જો કોઈ પ્રશ્નો હોય તો એ સાંભળવા માટે અલગ અલગ વોર્ડ પ્રવાસના ભાગરૂપ વોર્ડ નંબર 1ની અંદર આજે પ્રવાસે હું અને સ્ટેન્ડિંગ ચેરમેન આવ્યા હતા। અહીંયા થતા વિકાસના કામોની રિવ્યૂ બેઠક થાય, નવીન કયા આયોજનો છે એની રિવ્યૂ થાય, સેનેટરીના સાફ સફાઈ આ એરિયાની અંદર બીટોની ફાળવણી, સફાઈ સેવકોની ફાળવણી એની રિવ્યૂ બેઠક લેવામાં આવી। એની સાથે એમપી એમએલએના ગ્રાન્ટની અંદર જે કામગીરી થઈ છે એ કામગીરીના સંદર્ભની અંદર પણ એના જે રિવ્યૂ બેઠક એમાં પણ કરવામાં આવી। એના સિવાય अन्य ગ્રાન્ટોના કામો પણ નું સ્ટેટસ પણ જાણવામાં આવ્યું। એની સાથે પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા જે કંઈ પ્રશ્નોની ચર્ચા હતી એ તમામ પ્રશ્નોને સાંભળીને અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા। લારી ગલ્લાના પ્રશ્નો રોડ પર જે છે એનું નિરાકરણ આવે એ દિશાની અંદર નવીન લારીઓને આપણે અટકાવી શકીએ, આ તમામ દિશાની અંદર અનેકવિધ ચર્ચાઓ આજે કરવામાં આવી છે। રેવન્યુ વિભાગમાં પણ કેટલો વેરો ભરાયો છે, કેટલા વેરાના બિલ ભરવાના બાકી છે, કેટલાને બચવાઈ ગયા છે, આ તમામ આજે અધિકારીઓ સાથે કરીને કોર્પોરેટરના સૂચન લઈને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। આ આખી બેઠકમાં સ્વચ્છતાના પ્રશ્નોને લઈને પણ કેટલાક સૂચનો આવ્યા। પાણીની સમસ્યા હોય, પ્રેશરની સમસ્યા હોય તો આ તમામને લઈને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સર્વે કરીને ભાગની અંદર શું પ્રશ્ન છે એ દિશાની અંદર ચર્ચા કરવામાં આવી છે। સ્ટ્રીટ લાઇટ ક્યાંક નાખવાની બાકી હોય તો એના પણ સૂચના સીધી આપવામાં આવી છે। ક્યાંક રોડ બનાવવાનો બાકી છે તો એ રોડ બનાવવાની પણ ગ્રાન્ટની અંદર એ રોડનું પ્રોવિઝન કરવાની પણ સૂચના આપવામાં આવી છે। પેવડ બ્લોકની કામગીરીની અંદર પણ સૂચનાઓ જે આવી છે, સૂચનો આવ્યા છે એની પણ સૂચનાઓ અપાઈ છે। કોંગ્રેસ દ્વારા વિપક્ષ છે, સ્વાભાવિક રૂપે વિપક્ષ પોતાની ભૂમિકા ભજવતું હોય છે, પણ ઘણીવાર અધૂરી જાણકારીના અભાવે ઘણા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગઈકાલે હોય કે આજે હોય અધૂરી માહિતીના અભાવ પર પણ ઉછળકૂદ કરતા હોય છે। ખરા અર્થની અંદર મેયર આપના દ્વારે એ પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે આવે છે, પરંતુ કોરોનાનો કાળ હોવાના કારણે આપણે લિમિટેડ માત્રામાં લોકોને ભેગા કરી શકતા હોવાના કારણે આપણે પ્રજાના પ્રતિનિધિ હોય, ચૂંટાયેલા હોય, હારી ગયેલા હોય અથવા તો જે મુખ્ય પાર્ટી છે શહેરની એના પ્રતિનિધિઓને આપણે સાંભળતા હોઈએ છીએ। કોંગ્રેસ અને સંકલનની મિટિંગ સમજી બેઠી હતી અને ક્યાંય કોઈ પૂર્વ કાઉન્સિલરને લઈને કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી। કોંગ્રેસના પણ પૂર્વ કાઉન્સિલર અતુલભાઈ આ મિટિંગમાં હાજર રહ્યા છે અને એમને પોતાના સૂચનો આપ્યા છે અને એ પ્રમાણે અધિકારીઓને મેં સૂચના પણ આપી છે। કોઈ વિરોધ આ મિટિંગની અંદર આ બાબતને લઈને કોઈ પણ થયો નથી। એ વિરોધ એટલો હતો કે આ પહેલીવાર અમે એવું જોયું કોઈપણ રાજકીય પદાધિકારી હોય છે તે પોતાનો લોક દરબાર રાખતા હોય છે, પણ આ ઝોનની મિટિંગની અંદર સંકલન મિટિંગ થતી હોય છે। તો અમે મેયરને કીધું કે ભાઈ અહીંયા સંકલન મિટિંગ છે, જો સંકલન મિટિંગ હોય તો ચૂંટાયેલા કોર્પોરેટરો અને અધિકારીઓ સિવાય કોઈ પાર્ટીના હોદ્દેદારો હાજર ન હોવા જોઈએ।
એટલે મેયરશ્રીએ એ બાબતનો અમારો વિરોધ હતો. પછી મેયરશ્રીએ કીધું કે ના, મેં સંકલનની મિટિંગ નથી રાખી, આ મેયર આપના દ્વારે એની મિટિંગ રાખી છે. એટલે અમે કીધું કે મેયર આપના દ્વારે રાખી હોય તો ઝોનમાં નહીં રાખવાની, જાહેર જનતાની વચ્ચે રાખવાની, અને ખાલી કાર્યકરોને નહીં, જાહેર જનતાને પણ બોલાવવાની ને એમના પ્રશ્નો સાંભળવાના. આવી રીતે ઝોનમાં મિટિંગ રાખો તો સંકલનની મિટિંગ રાખજો. એ રીતની અમારી રજૂઆત હતી ને એ બાબતે અમારે થોડું સામસામે વિરોધ થયેલો હતો. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર અત્યારે આપમાં છે અને એમને બોલાવવામાં આવ્યા હતા. બાકીના જે કાર્યકરો હતા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આ લોકોએ બોલાયેલા હતા. એટલે કોંગ્રેસના કાર્યકરોને આ લોકોએ બોલાયા નહોતા, પણ અમને મેસેજ મળેલો હતો કે ભાજપના કાર્યકરો આવવાના છે. એટલે અમે પણ મેસેજ નાખી દીધો ને અમારા કાર્યકરોને પણ બોલાવી લીધેલા હતા કે તમારા કાર્યકરો હાજર રહેતા હોય તો અમારા પણ રહેવા જ જોઈએ. અને પછી અમારા કાર્યકરોને એમણે વિરોધ ના કરી શક્યા કારણ કે એમના કાર્યકરો હાજર હતા. સૌથી પહેલાં છાણી વિસ્તારની અંદર માર્કેટિંગ યાર્ડ વર્ષોથી કોર્પોરેશન એરિયામાં આવી ગયું છે, ત્યાં ગટરની વ્યવસ્થા નથી, તો તાત્કાલિક ધોરણે કોઈ પણ હિસાબ એમને ગટરની વ્યવસ્થા આપવી જોઈએ. બીજું અમારું નારાયણનગર છે, વર્ષોથી ટેક્સ ભરે છે, એમને પણ ગટરની વ્યવસ્થા નથી. ટનલિંગ કરીને ગટરની વ્યવસ્થા આપણે પૂરી પાડી શકીએ એવી ત્યાં આગળ બનાવી શકાય એવું છે, તો તાત્કાલિક ધોરણે નારાયણનગરને ત્યાં ગટરની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. સૌથી મોટો સળગતો પ્રશ્ન છાણીનો માર્કેટનો છે, શાક માર્કેટનો. જે છાણી શાક માર્કેટ હટાવીને ત્યાં આગળ સંભળીને એવું બધું બેસાડ્યું છે, એને એ શાક માર્કેટને બ્રિજ નીચે લઈ ગયા છે. તો બ્રિજ નીચે લઈ ગયેલા શાક માર્કેટના લોકોને ત્યાં દેવાદાર થઈ ગયા છે, ધંધો ચાલતો નથી. એની જગ્યાએ જૂના શાક માર્કેટની જગ્યાએ બીજી એક જગ્યા છે, ત્યાં આગળ જે માર્કેટ પાસ કરેલું છે, અમે અધિકારીઓને લઈ જઈને સ્થળ ઉપર મુલાકાત કરીને જે માર્કેટ પાસ કર્યું છે ત્યાં નવા જૂના કોઈ પણ લારી ધારક હોય ત્યાં આગળ એ લોકોને ધંધો કરવા માટે શિફ્ટિંગ કરવા જોઈએ. કારણ કે લારી ધારક ધંધો કરે છે, ચોરી નથી કરતો. એટલે દરેક જણને હક છે કે લારી ગલ્લા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે. એટલે જે જગ્યાએ અમે બતાવી છે, જે જગ્યાએ શાક માર્કેટ પાસ કર્યું છે, ત્યાં દરેક લોકોનો સમાવેશ કરીને એ લોકોને વ્યવસ્થા પૂરી કરીને ત્યાં આગળ માર્કેટ શિફ્ટિંગ કરવી જોઈએ એવી અમારી આજે માંગણી મેયરશ્રી અને ચેરમેન સાહેબ સમક્ષ મૂકી છે. અને વહેલીમાં વહેલી તકે એ લોકોએ નિવારણ લાવીને અમારા છાણી વિસ્તારના શાક માર્કેટની અંદર જે લોકોને તકલીફો છે, જે લોકો દેવાદાર થઈ ગયા છે, એ લોકો સારી રીતે ધંધો રોજગાર કરી શકે એવી અમે રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે ત્યાં આગળ નિરાકરણ આવે એવા પ્રયાસો કર્યા છે. થોડા દિવસમાં એનું નિરાકરણ આવી પણ જશે. પ્રોગ્રામનું નામ હતું મેયર આપને દ્વારે. મેયર જો કોર્પોરેશનમાં અલગ અલગ વિસ્તારમાં જઈને નાગરિકોને મળે તો એ ખૂબ વેલકમ વસ્તુ કહેવાય ને. નાગરિકોના સાચા પ્રશ્ન, પ્રાણ પ્રશ્ન શું છે મેયરને ખ્યાલ આવે અને પછી અધિકારીઓની બેઠકમાં એ વિષય ઉઠાવીને ફીડબેક લેવા જોઈએ. પણ આ મિટિંગ જે થઈ એ અમારી જે દર મહિને સંકલનની મિટિંગ થતી હોય છે એનાથી વિશેષ કંઈ લાગ્યું નહીં. કારણ કે તમામ પદાધિકારી હતા, 4 કાઉન્સિલર હતા, સ્ટેન્ડિંગ ચેરમેન હતા, તે દરેક સંકલનમાં હોય. અનફોર્ચ્યુનેટલી આ બોર્ડના આવ્યા પછી આવી સંકલન મિટિંગો બંધ કરી દેવામાં આવી છે. અને જો આ સંકલન મિટિંગનું એક્સટેન્ડેડ સ્વરૂપ હોય તો આમાં ભારતીય જનતા પાર્ટીના અને બીજા પદાધિકારીઓને જે ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા એક શું કામ કરવામાં આવ્યા એ પ્રશ્નાર્થ છે. અને જો જાહેર જનતા માટે કાર્યક્રમ હોત તો પેપરમાં જાહેરાત આપી અને જે નાગરિકને રજૂઆત કરવી હોય તમામને સાંભળવાનો બંદોબસ્ત કરવામાં આવ્યો હોત અને પછી અધિકારીઓ સાથે અલગ સંકલનની મિટિંગમાં આ પ્રશ્નોની ચર્ચા થઈ શકી હોત. પણ આટલા સમય સુધી તમામ અધિકારીઓને આ રીતના બેસાડી અને સામે પક્ષના આંતરિક લોકોને બોલાવીને જે મિટિંગ કરવામાં આવી, જે ઓફિશિયલ સ્ટેટસ નથી, એ વખોડવા લાયક છે. તમે કાં તો તમામ જાહેર જનતાને ઓપન ફોરમ રાખીને મિટિંગ્સ કરો, કાં તો પછી જે ઓફિશિયલ પ્રોટોકોલ પ્રમાણે જે લોકોને બોલાવાતા હોય એની સંકલન મિટિંગ કરી અને અમે ફ્રૂટફુલ મિટિંગ કરીએ એવો આશય હતો. એનીવે મેયરે અમને સાંભળ્યા છે, અમે અનેક રજૂઆતો કરી છે અને અમારી આશા છે કે અમે જે રજૂઆતો કરી એ રજૂઆતોને ધ્યાનમાં લઈને આવનાર દિવસમાં બજેટનું પ્રોવિઝન્સ બી કરવાના છે, તો એના બજેટરી પ્રોવિઝન્સ કરાવી અને અમારા વિસ્તારમાં વધુમાં વધુ ફેસિલિટીઝ અમે ડિમાન્ડ કરી છે કે અમારા વોર્ડમાં એક બી સ્વિમિંગ પુલ નથી, એક બી સ્કેટિંગ રિંગ નથી, એક બી બાળકો માટે રમતગમતનું પ્લેગ્રાઉન્ડ નથી. આ તમામ સુવિધાઓ અમને આપવા માટે એ બજેટમાં પ્રોવિઝન્સ કરે એવી અપેક્ષા રાખીએ છીએ. જો સામે ચાલીને સાંભળવા આવ્યા તો અમે અમારા વોર્ડની સમસ્યાને ડિમાન્ડ્સ કઈ છે એ રિઝોલ્વ થાય એવી અપેક્ષા રાખીએ.
अगोरा की ओर से विश्वामित्री नदी पर जो अवैध अतिक्रमण के तौर पर दीवार खड़ी करवाई गई है उसे हटवाने की बातें कई बार पालिका में प्रस्तावित की गई है। इस मामले में विरोध जताते हुए काफ़ी बार प्रशासन को अवगत करवाया गया है कि अगोरा के पास से इस अवैध अतिक्रमण को लेकर उसे दूर करवाया जाए, लेकिन अभी तक पालिका की ओर से इस मामले में कोई भी सूद नहीं ली जा रही है। विपक्ष की ओर से कल जो सामान्य सभा आयोजित हुई थी उसमें भी इस मुद्दे को उठाकर हंगामा मचाया गया था। ऐसे में विश्वामित्री बचाओ समिति की ओर से भी इस मामले में आवाज़ उठाते हुए जल्द से जल्द विश्वामित्री में खड़ी इस अवैध दीवार को हटवाने की मांग की गई है। અઘોરાવાળાએ જ્યારે વિશ્વામિત્રી નદીમાં વચ્ચેથી દિવાલ બનાવીને નદીનો તટને રોકી લીધો ત્યારે અમે વિશ્વામિત્રી બચાવ તરીકે આંદોલન કરેલું, સતત લડતા આવ્યા હતા। 1 વર્ષ સતત આંદોલન કરેલું। ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જનહિત યાચિકા PIL કરેલી હતી। આજે જ્યારે આના બિલકુલ ભ્રષ્ટાચાર સામે પાલિકામાં સામાન્ય સભામાં વિપક્ષ જ્યારે ભ્રષ્ટાચારની સામે લડવા માટે બોલવા માટે તૈયાર થયા ત્યારે મેયર એવું કહ્યું કોઈ જૂની વાત નહીં અને બોલવા પર પાબંદી લગાવી ત્યારે વોકઆઉટ કર્યો। ત્યારે મારો સવાલ છે કે જ્યારે આને વિશ્વામિત્રી નદીમાં લગભગ 80,000 ચોરસ ફૂટ જમીન દબાઈ દીધી, નદીનું વહેણ તોડી નાખ્યું અને દિવાલ બાંધી દીધી, તો એવી પરવાનગી આપી એ કેવી રીતે આપી? જ્યારે 18 મીટરનો રોડ છે એને ખોટી રીતે 27 મીટરનો બતાવી દીધો અને 27 મીટરનો બતાવ્યો એટલે કેમ કે 6 મલ્ટીપ્લેક્સની મંજૂરી માત્ર 27 મીટરના રોડ પર જ મળી શકે। તો સમગ્ર સભામાં કે સ્ટેન્ડિંગ કમિટીમાં આ રોડ 27નો હોય એવું પાસ થયું નથી, તો 18 મીટરના રોડ ઉપર આવી રીતે ગેરકાયદેસર મંજૂરી આપી દીધી 27 મીટર મુજબ, તો તે વખતે કેમ બોલ્યા નથી? એરપોર્ટની NOC જે 49 મીટર છે જેની જગ્યાએ આજે 70 મીટરની મંજૂરી આપી દીધી ને બાંધી દીધું, તો આજે પણ એ બાંધકામ ચાલુ છે છતાં રોકતા નથી। તો વિચાર એવો છે કે જ્યારે આ લોકો આનું ગેરકાયદેસર બધું જ ચલાવી લે છે અને એ પોતે આવે છે ત્યારે મેયર એમને સેવસળ ખવડાવીને આગતા સ્વાગતા પણ કરે છે અને આ બધું ન્યૂઝ ચેનલોમાં આવી ગયું છે। તો શું આ તો એવું દેખાઈ આવે છે કે મેયર બી એમના ભ્રષ્ટાચારમાં ભાગીદાર છે, એમની જોડે મળેલા છે કે એમને આ બધું ખોટું કરવા દે છે અને એમની સામે ખોટું કરે છે તો બીજાને બોલવાનું નહીં એવી પાબંદી લગાવે છે, તો એમનું કંઈક એની જોડે કનેક્શન હોય એવું દેખાઈ આવે છે, જે આજે મને શંકા વ્યક્ત કરી છે। कल साकरडा निकट दुर्गा इंडस्ट्रियल एस्टेट पर पीसीबी की ओर से छापेमारी की गई थी। दरअसल आयुर्वेदिक सिरप बनाने की आड़ में वहां पर अल्कोहलिक सिरप बनाया जा रहा होने की जानकारी पीसीबी को मिली थी, जिसके बाद ये छापेमारी की गई थी। उसी विषय में आज पुलिस भवन पर एक पत्रकार परिषद का आयोजन किया गया था, जिसके तहत ACP कामित की ओर से इस केस के बारे में जानकारी दी गई। आप सब जाणो छो कि कोरोना दरमियान घणी जग्याए घणी डुप्लिकेट प्रोडक्ट जे हर्बल दवाओथी लईने एना माटे पकड़वामां आवी छे। माननीय CP साहेब तरफथी खास प्रिवेन्शन ऑफ क्राइम ब्रांचने सूचना आपवामां आवी हती कि आवी हर्बल प्रोडक्ट दवाओ औषधिओ ए ज्यां कोई डुप्लिकेट प्रोडक्शन थतुं होय तो एनी तपास करीने कार्यवाही करवा माटे सूचना आपी हती। ए सूचना आधारे PCBना इंस्पेक्टर JJ पटेलने बातमी एवी मળી હતી કે સાકરદા ગામમાં આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શેડ બનાવી ત્યાં આલ્કોહોલ મિક્સ કરી હર્બલ પ્રોડક્ટના નામે બોટલોનું પેકિંગ થાય છે અને આ પ્રવૃત્તિ હાલ ચાલુ છે। જે બાતમી આધારે PCB તરફથી ત્યાં રેડ કરવામાં આવી હતી। રેડ કરવામાં આવતા પોલીસને ત્યાંથી આલ્કોહોલ મિક્સ કરેલી બોટલો જેના પર હર્બલ પ્રોડક્ટ લખેલું છે સિરપના નામે એ લોકો પેકિંગ કરતા હતા। આ જગ્યાએ રેડ કરવામાં આવતા કુલ 20,000 ઉપર પેક બોટલો મળી આવી હતી પોલીસને અને જેની કિંમત 30 લાખ ઉપરાંતની થાય છે। પોલીસે તાત્કાલિક FSLની ટીમ બોલાવતા FSL તરફથી સેમ્પલ ચેક કરવામાં આવેલા અને પ્રાઇમરી ચેકિંગમાં એવું જણાઈ આવેલું કે આ જે સિરપ બનાવવામાં આવે છે એમાં આલ્કોહોલ મિક્સ કરવામાં આવી રહ્યું છે। પોલીસને ત્યાંથી સ્થળ પરથી બીજા આવા આલ્કોહોલના બેરલો પણ મળી આવ્યા છે 200-200 લીટરવાળા અને ત્યાંથી આ ઉપરાંત પોલીસને 4 વાહનો કબજે કર્યા છે। આ ઉપરાંત બોટલો પેક કરવાની સાધન સામગ્રી આ બધું મળીને કુલ 80 લાખ ઉપરનો પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે। વધુ તપાસમાં એવું જણાઈ આવ્યું છે કે આ જે બોટલોનું ઉત્પાદક છે
એ નીતિન કોટવાણી કરીને છે અને લગભગ ચોથા મહિનામાં એને ગોરવા વિસ્તારમાં એક ડુપ્લિકેટ સેનિટાઈઝરની કંપની પર રેડ કરવામાં આવેલી હતી. તો એમાં પણ આની સંડોવણી હતી અને એમાં મુખ્ય આરોપી હતો અને 9મા મહિનામાં જ એને કોર્ટ તરફથી બેલ મુક્ત કરવામાં આવ્યો છે અને એણે પછી આ નવી પ્રવૃત્તિ શરૂ કરી છે. હાલમાં હજી એ પકડથી દૂર છે પોલીસની. હાલમાં પૂછપરછ જે ત્યાંથી એમના મેનેજર અને 2 બીજા મજૂર મળ્યા છે, પોલીસ હાલ એમની પૂછપરછ ચલાવી રહી છે. પ્રાથમિક તબક્કે આ બાબતે પોલીસ તરફથી જાણવાજોગ દાખલ કરવામાં આવી છે અને FSL તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા જે સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા છે એનો ફાઇનલ રિપોર્ટ આવે પછી આમાં જે અલગ વિવિધ IPCની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવશે. તપાસ જે ખુલી છે એમાં ફક્ત એમના મેનેજર અને 2 જે મજૂરો હતા એ જ મળ્યા છે. એટલે જે આનો મુખ્ય ઉત્પાદક છે નીતિન અને બીજો એનો ભાગીદાર છે ભજનલાલ. પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે આ જે શેડ બનાવવામાં આવ્યો છે એનું કોઈ રજિસ્ટ્રેશન નથી કર્યું અને વિધાઉટ રજિસ્ટ્રેશન આ ચાલુ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં એ પણ હકીકત જાણવા મળી છે કે છેલ્લા 15-20 દિવસથી જ આ કામગીરી ચાલુ કરવામાં આવી છે. એટલે પ્રથમ તબક્કે તો જ્યાં સુધી મુખ્ય આનો જે ઉત્પાદક છે એ પોલીસ પાસે આવે અને એની પૂછપરછ કરવામાં આવે પછી જ વિગતો જાણવા મળશે કે ખરેખર એ શું પ્રોડક્ટ બનાવતો હતો અને કયા હેતુથી આનું સપ્લાય કરવાનો હતો. FSLનો રિપોર્ટ અંદાજિત તો નહીં કહી શકાય, પણ એ લોકોની કાર્યવાહી પૂરી થશે પછી રિપોર્ટ આવી જશે અને વહેલી તકે રિપોર્ટ આવે એના માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે. એ આખી તપાસ મુખ્ય જે આરોપી છે નીતિન, જે ઉત્પાદક છે, એ આવ્યા બાદ જ ખબર પડશે કે આ ખરેખર કોની માલિકીનું છે અને એ બધી પ્રથમ તબક્કે હાલ સુધી એવી માહિતી હજી खुलवा पामी नहीं. दिवाली के दौरान जो लोगों की ओर से गैर जिम्मेदारी बरती गई उसकी वजह से कोरोना के केसों में काफ़ी इजाफा हुआ, जिसके बाद पालिका की ओर से रेलवे स्टेशन और बस स्टॉपों पर आवाजाही करने वाले मुसाफिरों के लिए कोरोना टेस्टिंग शुरू करवाया गया था. लेकिन इतने वक्त बाद अब कोरोना टेस्टिंग बस स्टॉपों या रेलवे स्टेशन पर हो रहा है या नहीं, इस मामले में जब रियलिटी चेक किया गया तब प्रशासन की पोल खुल गई. दरअसल अब तो रेलवे स्टेशन या ST बस स्टॉपों पे कहीं भी कोरोना टेस्टिंग नहीं किया जा रहा है और साथ ही आवाजाही कर रहे जो मुसाफिर है वो और भी ज़्यादा गैर जिम्मेदार हो गए हैं. ना तो कोई मास्क पहनता है, ना ही सोशल डिस्टेंसिंग का पालन करता है. ऐसे में कोरोना के जो ओमिक्रॉन वेरिएंट का खतरा बढ़ता जा रहा है वो सबके लिए खतरनाक साबित हो सकता है. बिन मौसम बारिश की वजह से तूफान जो समुंदर में उठ रहा है उसकी वजह से मछुआरों को काफ़ी दिक्कतें हो रही है. दरअसल मछुआरों को इसके लिए पहले से ही अलर्ट नहीं दिया गया था. ऐसे में अमरेली जाफराबाद के बंदर से मछुआरों की बोट निकल चुकी थी, लेकिन समुंदर में अब जो तूफान उठ रहा है उसके चलते मछुआरों की बोट को वापस बुलाने की ज़रूरत खड़ी हुई है. ऐसे में अब तक 500 बोट को वापस बुला लिया गया है, लेकिन 200 बोट अभी भी वापस नहीं आई है. ऐसे में मछुआरों की ओर से मुआवजे की मांग की जा रही है. वैसे इसी बीच जो और एक खबर सामने आई है उसके मुताबिक जाफराबाद के समुंदर में ये जो तूफ़ान उठा है उसमें एक बोट डूब गई है. हालांकि बोट में सवार सभी लोगों को अन्य बोट के ज़रिए बचा लिया गया है, लेकिन इस तरीके से मछुआरों को अलर्ट ना देने की वजह से जो नुकसान हुआ है उसके सामने रोष जताते हुए सभी मछुआरों की ओर से मुआवजे की मांग की जा रही है.
जो अभी ये बारिश और पवन आया, ये वावाजोड़ा आया, उसमें सभी बंदर की बोट समुद्र में थी। तो हमको ऐसा लगा कि भाई हवामान खराब होने वाला है, तो हमने हमारे एसोसिएशन की तरफ से सब बोट को वापस बुलाने का VHF द्वारा बोला। लेकिन अभी भी 200 से ज़्यादा बोट समुद्र में है, उसका भी हम कांटेक्ट कर रहे हैं बुलाने के लिए। लेकिन हमको ऐसा अफसोस इस टाइम पे हो रहा कि कभी कभी बारिश का भी मौसम रहता है तो भी गवर्नमेंट की ओर से हमको बोलते हैं कि भाई सभी बोट को वापस बुला लो। लेकिन इतना बड़ा वावाजोड़ा आने वाला था, तो हमको सरकार ने या फिशरी डिपार्टमेंट ने, कोई भी डिपार्टमेंट ने हमको इन्फॉर्म नहीं किया कि भाई बोट को वापस बुलाओ, ऐसा साइक्लोन आने वाला है। वो तो हम कैसे बुलाए बोट को, फिर भी हमने बुलाया। लेकिन हमको ये अफसोस हो रहा सरकार की ओर से कि भाई क्यों हमको इन्फॉर्म नहीं किया, इतना बड़ा साइक्लोन था। फिर भी जो अभी ये रात को पवन था, उसमें एक माँ चामुड़ा करके शंकर भाई काना भाई बारिया के मालिकी की बोट डूब गई है। उसमें 8 खलासी लोग थे। उसको आसपास जो बोट आ रही थी उसने खलासी लोग को बचा लिया है, लेकिन बोट तो भी टोटल लॉस हुई है। उसको बचाने की कोशिश कर, लेकिन हवा की वजह से बचा पाएंगे नहीं बचा पाएंगे वो बाद में पता चलेगा। सौराष्ट्र અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થવાના કારણે રવિ પાકમાં અને ફિશરમેનોને ખૂબ મોટું નુકસાન આપણે જોઈ રહ્યા છીએ। આ બાબતે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ સાથે અને જીતુભાઈ સાથે વાત કરી અને આવતા દિવસોમાં ખેડૂતો માટે અને ફિશરમેનો માટે ગુજરાત રાજ્ય સરકાર કંઈક સહાયના ભાગરૂપે જે કંઈ આપી શકે એના માટે અમે રજૂઆત કરી છે। ત્યારે સોશિયલ મીડિયા દ્વારા આપ સૌને જાણ થાય એ માટે આજે આ રવિ પાકને જે નુકસાન થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, ફિશરમેનોને જે નુકસાન થયું છે એના માટે આવતા દિવસોમાં મુખ્યમંત્રી શ્રી સાહેબ પાસે અને આદરણીય મંત્રીશ્રીઓ પાસે આ રજૂઆત કરીને આપણે શું આના માટે કરી શકીએ એ ચર્ચા અને વિચારણા કરશું। ग्राम पंचायत के चुनाव 19 दिसंबर को प्रस्तावित है, जिसके लिए उम्मीदवारी फॉर्म भरने की प्रक्रिया को शुरू करवा दिया गया है, जिसके तहत कई उम्मीदवार अपना नामांकन दर्ज करवा रहे हैं। ऐसे में केवड़िया में भी 27 ग्राम पंचायतों के लिए चुनाव आयोजित होने वाले हैं, जिसके चलते आज कई उम्मीदवार अपना नामांकन दर्ज करवाने के लिए बड़ी तादाद में समर्थकों के साथ पहुंचे। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, એના ફોર્મ ભરવાના કામ ચાલી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી કુદરત પણ જાણે મહેરબાન બની હોય એમ વર્ષા ઋતુનો માહોલ છે અને વર્ષા ઋતુનો માહોલ હોવા છતાં પણ એટલી માનવમેદની જામી છે એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ કેટલું આકર્ષણ છે તે આપણને જોવા મળે। આજે લગભગ નહીં હોય તો એ આ તિલકવાડા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની અંદર 1000-2000 લોકોનો માનવ મહેરામણો ઉપટ્યો છે। એટલે લોકોની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પણ એટલી મોટી જાગૃતિ આવી છે। આ ચૂંટણીઓની અંદર પણ લોકો પોતાના કામો કરે, સરકાર કામો કરે એવી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે અને સારા વાતાવરણમાં ચૂંટણી યોજાય એવી અમારી ભારતીય જનતા પાર્ટી તરીકે પણ અમારી બધાની લાગણી છે અને એવી માગણી પણ છે। હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગઈ છે અને તાલુકાના 27 ગ્રામ પંચાયતની ચૂંટણી છે। એમાં ગામોમાંથી સરપંચના ઉમેદવારો, એમની સાથે ગ્રામ સભ્યશ્રીનું ઉમેદવારો અને મોટી સંખ્યામાં એમના સમર્થકો સાથે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ ફોર્મ ભરી રહ્યા છે। 2 દિવસથી આવું વરસાદી વાતાવરણ હોવા છતાં પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે। ग्राम पंचायत के चुनाव 19 दिसंबर को प्रस्तावित है, जिसके चलते जगह जगह पर उम्मीदवारी फॉर्म भरने की प्रक्रिया को शुरू करवा दिया गया है। ऐसे में सावली के भादरवा गांव में आज ज्योत्सनाबेन राणा की ओर से ग्राम पंचायत के चुनाव के लिए उम्मीदवारी फॉर्म भरा गया, जिसके लिए सबसे पहले उन्होंने हनुमान जी के मंदिर में दर्शन किए और फिर अपने समर्थकों के साथ उनकी ओर से भव्य तौर पर रैली का आयोजन किया गया। रैली के अंत में सभी लोग फॉर्म भरने के लिए पहुंचे, जहां पर उन्होंने अपनी उम्मीदवारी दर्ज करवाई।
આજરોજ પંચાયતની ચૂંટણી જે ભાદરવા ગામમાં આવી હોય અને જેના ઉમેદવાર તરીકે મારા ધર્મપત્ની જોશનાબેને ઉમેદવારી કરી હોય, જેનું ઉમેદવારી પત્ર ભરવા માટે આજરોજ મારા આખી પેનલના 10 સભ્યો સાથે અને ગામ લોકો, વરસાદી વાતાવરણ હોય પણ ગામ લોકોને ગાડીઓ દ્વારા પોતપોતાની રીતે જે આજે અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને મને મારા ગામ અને મારા ગામના યુવાનો, મારા વડીલો, માતાઓ અને બહેનો પર સંપૂર્ણ ભરોસો છે કે આ વખતના ઇલેક્શનમાં પરિવર્તન આવશે. પરિવર્તન આવ્યા પછી ભાદરવાની કામ કરવાની અને ભાદરવાને વિકાસની તેજ ગતિએ લઈ જવાની શક્તિ સાથે આજે ભાતીજીના મંદિરે મહાદેવના દર્શન કરી અને હું આજરોજ મારું ધર્મપત્રીનું ફોર્મ ભરવા માટે સાવલી મુકામે જઈ રહ્યા હોય જે બદલ જે ગામના લોકો અને વડીલો જે અત્યારે મને સપોર્ટ કરીને મારી સાથે આવી રહ્યા છે એમના બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। बीआरजी ग्रुप बीआर ब्रेक के बाद बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। मौसम विभाग की ओर से 3 दिसंबर तक बारिश की आशंकाएं जताई गई है, जिसके चलते वडोदरा शहर जिला में कल से ही बारिश शुरू हो चुकी है। आज सुबह से भी वडोदरा शहर के मौसम में बदलाव देखने मिला है और धीमी बारिश आज भी जारी है। ऐसे में वडोदरा शहर के कई इलाकों में जल जमाव भी देखने मिल रहा है और आवाजाही कर रहे लोगों को भी काफ़ी दिक्कत हो रही है। सर्दियों के मौसम में इस तरीके से अचानक हुई बारिश से ठंड भी काफ़ी बढ़ गई है। मौसम विभाग की ओर से 3 दिसंबर तक बारिश की आशंकाएं जताई गई है, जिसके चलते कल से ही गुजरात राज्य के विभिन्न इलाकों में धीमी बारिश देखने मिल रही है। बारिश की वजह से लोगों को काफ़ी परेशानियां हो रही है और ठंड के मौसम में इस तरह अचानक बारिश होने के चलते ठंड भी काफ़ी ज़्यादा बढ़ गई है। ऐसे में इस पूरे मामले को लेकर खगोल शास्त्री डीडी पुरोहित की ओर से कहा गया है कि ये सब कुछ ग्लोबल वार्मिंग की वजह से हो रहा है और आखिर इस तरह बिन मौसम की बारिश क्यों हो रही है, इस मामले में उनका क्या कहना है, आइए सुनते हैं। आज हम देख रहे हैं कि बड़ौदा की बात करें, गुजरात की बात करें और पश्चिमी महाराष्ट्र या कोंकण वगैरह विस्तार की बात करें तो धमाकेदार बारिश हो रही है। बड़ौदा की बात करें तो पिछले 36 घंटे से लगातार कंटिन्यूअस 1 मिनट का भी क्षण विराम लिए बिना बारिश सतत गिर रही है। बूंदाबांदी से हल्की या धुआंधार बारिश भी गिरती हुई चली जा रही है और बादल छाए हुए हैं। हमने पिछले 15 दिन पहले भी एक वीडियो जारी किया था गुरुदेव वेधशाला से कि क्लाइमेट चेंज हो रहा है, एक्सट्रीम वेदर इवेंट आ रहे हैं और ये अभी हो रहा है। इसके पीछे की बहुत भारी वजह है। क्या है कि हमने सुख पाने की अंधी दौड़ जो पैदा की, उसके कारण ग्लोबल वार्मिंग पैदा कर दिया, क्लाइमेट चेंज हो गया और एक्सट्रीम वेदर इवेंट जनरेट होने लगी। क्यों होने लगी? क्योंकि तापमान बढ़ गया, एकदम एक्सट्रीम हीट इवेंट्स चलने लगे। बात करें बड़ौदा की तो हमने सतत रिकॉर्ड किया है विंटर में आफ्टर दीपावली 31 से 33 डिग्री टेम्परेचर उसका पूरे दिन रहा, लगभग 10:30-11 बजे से लेकर शाम को 4-4:30 बजे तक। तो ये तापमान पूरे के पूरे गुजरात, विदर्भ, कोंकण वगैरह में सभी जगह रहा। तो उसके चलते कंटिन्यूअस तापमान, ग्रीन हाउस गैसेस, तो उस समंदर के बादल ऊपर चले गए और बादल बनना शुरू हो गए। जो विंटर नहीं होता था, मानसून में होता था, वो विंटर में होना शुरू हो गया, जाड़े में होना शुरू हो गया। साथ में हुआ क्या, जमी से
जमीन से और आसपास की जितनी भी वनस्पति से उसमें इसमें नमी यानी कि ह्यूमिडिटी भेज निकलता हुआ ऊपर चला गया। तो ह्यूमिडिटी का उसको एक बहाना मिल गया, नहीं मतलब 90 से लेके 94-96% तक ह्यूमिडिटी बन गई। साथ में ड्यू पॉइंट उसका और टेम्परेचर इतना गिर गया, बादल आ गए, टेम्परेचर गिर गया, बाकियों की सूर्य का धूप चली गई। तो 20-21 डिग्री टेम्परेचर अभी की बात करें तो अभी मेरी घड़ी में 12:30 बजे है, 2 दिसंबर 2021 है, तो अभी 18 डिग्री टेम्परेचर है। तो और ड्यू पॉइंट भी 17 डिग्री, 18 डिग्री, 19 डिग्री तक चल रहा है। तो ये दोनों भी मैच हो गया, यानी ड्यू पॉइंट मैच हो गया, विंड पैटर्न बदल गई, 14 किलोमीटर प्रति आवर से उसको स्पीड मिल गई, ह्यूमिडिटी 94% तक पहुंच गई। और एक आश्चर्य की बात यह है कि 1000 से नीचे होता है जब एयर प्रेशर, तब बारिश गिरती है, मगर इस बार 1018 एयर प्रेशर मिलीबार प्रेशर पहुंच गया है, फिर भी बारिश हो रही है, यानी कि एयर प्रेशर और बढ़ गया है, फिर भी ऊपर से बारिश वो रोक नहीं पा रहा है, बारिश आती हुई चली जा रही है। ये एक्सट्रीम वेदर है। तो ये सब मिला करके इसमें जुड़ा है और पोल्यूशन भी जुड़े, क्योंकि अभी व्हीकल्स लॉकडाउन चला गया और लोग अब बाहर निकलना शुरू हो गए, तो व्हीकल्स के पार्टिकुलर मैटर भी जुड़ गए। और हमारा गुरुदेव वेधशाला तो यहाँ तक मानना है कि जो पोल्यूशन होता है वो पोल्यूटेड पार्टिकल्स 1000 किलोमीटर तक एयर की स्पीड से चल जाते हैं। दिल्ली 1000 किलोमीटर की दूरी पर है, हरियाणा में, दिल्ली के आसपास में, पंजाब में और उत्तर प्रदेश में जो क्रॉप जलाए गए और हमारे यहाँ भी जलाए जाते हैं, तो क्या जमीन से और आसपास की जितनी भी वनस्पति से उसमें इसमें नमी यानी कि ह्यूमिडिटी भेज निकलता हुआ ऊपर चला गया। तो ह्यूमिडिटी का उसको एक बहाना मिल गया, नहीं मतलब 90 से लेके 94-96% तक ह्यूमिडिटी बन गई। साथ में ड्यू पॉइंट उसका और टेम्परेचर इतना गिर गया, बादल आ गए, टेम्परेचर गिर गया, बाकियों की सूर्य का धूप चली गई। तो 20-21 डिग्री टेम्परेचर अभी की बात करें तो अभी मेरी घड़ी में 12:30 बजे है, 2 दिसंबर 2021 है, तो अभी 18 डिग्री टेम्परेचर है। तो और ड्यू पॉइंट भी 17 डिग्री, 18 डिग्री, 19 डिग्री तक चल रहा है। तो ये दोनों भी मैच हो गया, यानी ड्यू पॉइंट मैच हो गया, विंड पैटर्न बदल गई, 14 किलोमीटर प्रति आवर से उसको स्पीड मिल गई, ह्यूमिडिटी 94% तक पहुंच गई। और एक आश्चर्य की बात यह है कि 1000 से नीचे होता है जब एयर प्रेशर, तब बारिश गिरती है, मगर इस बार 1018 एयर प्रेशर मिलीबार प्रेशर पहुंच गया है, फिर भी बारिश हो रही है, यानी कि एयर प्रेशर और बढ़ गया है, फिर भी ऊपर से बारिश वो रोक नहीं पा रहा है, बारिश आती हुई चली जा रही है। ये एक्सट्रीम वेदर है। तो ये सब मिला करके इसमें जुड़ा है और पोल्यूशन भी जुड़े, क्योंकि अभी व्हीकल्स लॉकडाउन चला गया और लोग अब बाहर निकलना शुरू हो गए, तो व्हीकल्स के पार्टिकुलर मैटर भी जुड़ गए। और हमारा गुरुदेव वेधशाला तो यहाँ तक मानना है कि जो पोल्यूशन होता है वो पोल्यूटेड पार्टिकल्स 1000 किलोमीटर तक एयर की स्पीड से चल जाते हैं। दिल्ली 1000 किलोमीटर की दूरी पर है, हरियाणा में, दिल्ली के आसपास में, पंजाब में और उत्तर प्रदेश में जो क्रॉप जलाए गए और हमारे यहाँ भी जलाए जाते हैं, तो वो सबका पर्टिकुलर मैटर हवा के साथ में भी हिस्सा हुआ चला है, तो उसने भी एक जोर लगा दिया। मतलब कुल मिला करके सभी चीजों ने जोर लगाया और उसके चलते एकदम खतरनाक रूप से क्लाइमेट चेंज हो गई और बारिश गिरना शुरू हो गई। हमारा ऐसा मानना है कि आज शाम तक या कल सुबह तक की बारिश रुक जानी चाहिए, मगर ठंड कड़ाके की भी और भी रह सकती है, हो सकता है कल या परसों सूर्य निकले। मगर अभी हमें समझना ये है कि एक्सट्रीम वेदर इवेंट ड्यू टू हमारे कारण ही पैदा हुए हैं। और लिंक ऐसी बता रही है जो अभी मीटिंग पेरिस में हुई थी, उसके हिसाब से क्लाइमेट चेंज जो हो रहा है, पूरा का पूरा क्लाइमेट चेंज मानवी की दुर्बुद्धि के कारण, मानवी की सुख पाने की दौड़ के कारण हो रहा है। और मानवी को अभी हमें कुछ ना कुछ करना ही पड़ेगा मित्रों, नहीं तो आने वाले समय में और ज्यादा एक्सट्रीम इवेंट्स पैदा होंगे, और ज्यादा गर्मी, और ज्यादा ठंड, और ज्यादा बारिश पैदा हो सकती है। तो अभी समय है कुछ ना कुछ मानव जाति के लिए, हमारी नई पीढ़ी के लिए, माता वसुंधरा के लिए, पर्यावरण प्रकृति के लिए कर गुजरने का कुछ ना कुछ अवश्य करें। क्या करें, कैसे करें, उसके लिए आप गुरुदेव ऑब्जेक्टिव का संपर्क भी कर सकते हैं। हमारे पिछले और कई भी वीडियो है, आगे भी निकालते रहेंगे कि हम क्या कर सकते हैं। लेट अस प्रे ऑलमाइटी टू एंड द पेंडेमिक एज वेल एज क्लाइमेट चेंज और महामारी को समाप्त करने के लिए आओ प्रार्थना करें। परमपिता परमेश्वर सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया, everyone be happy and everyone be healthy. This is Divyadrshan Purohit from Gurudev Yoga India. नमस्कार। राजकोट की गोंडल की एक होटल से सीसीटीवी फुटेज सामने आए हैं, जिसमें एक बच्ची होटल की 4थी मंजिल से नीचे गिर गई होने की घटना साफ दिखाई दे रही है। दरअसल बच्ची जब वहां पर खेल रही थी, तब खेलते खेलते अचानक ही 4थी मंजिल से नीचे गिर गई और जब वहां के एक ड्राइवर ने ये देखा तो उसने सभी को वहां पर इकट्ठा कर दिया। वैसे इस वक्त जो जानकारी है उसके मुताबिक उस बच्ची को इस वक्त इलाज के लिए अस्पताल में भर्ती करवाया गया है और सीसीटीवी फुटेज के आधार पर पुलिस की ओर से आगे की जांच की जा रही है।
એમના જ રાખજો ભલે. बिन मौसम की बारिश की वजह से इस वक्त गुजरात के हाल बेहाल है। ऐसे में गिर सोमनाथ से जो खबर सामने आ रही है उसके मुताबिक समुद्र में तूफान उठने की वजह से गिर सोमनाथ में 15 बोट डूब गई है, जबकि 11 मछुआरे लापता है। हालांकि इन मछुआरों को ढूंढने की कोशिश लगातार जारी है। बीते 2 दिनों से गुजरात में समुद्री तूफान के चलते बिन मौसम बारिश का कहर जारी है। इस बीच बड़ी खबर गिर सोमनाथ से सामने आई है, जहां समंदर में तेज हवाओं और ऊंची लहरों के चलते तकरीबन 15 बोट डूब गई है। वहीं 11 मछुआरे लापता बताए जा रहे हैं। हादसा कल देर रात का है, जहां तूफान की वजह से अरबी समुद्र में अचानक तेज हवाओं के साथ ऊंची लहरें उठनी शुरू हुई थी। समंदर में अचानक आए करंट के चलते बोट एक दूसरे से टकराकर डूब गई। वहीं किनारे पर खड़ी तकरीबन 40 बोट को भी भारी नुकसान पहुंचा है। डूबी हुई बोट में सवार 11 मछुआरे लापता बताए जा रहे हैं। कोस्ट गार्ड और मरीन पुलिस ने हेलीकॉप्टर की मदद से 4 मछुआरों को बचा लिया है, जबकि बाकी के मछुआरों की छानबीन जारी है। सूत्रों के हवाले से मिली जानकारी के मुताबिक एक हेलीकॉप्टर और एक प्लेन लगातार मछुआरों को ढूंढने की कोशिश में लगे हुए हैं। वहीं राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल ने गिर सोमनाथ के जिला कलेक्टर से बात की है और वो रेस्क्यू ऑपरेशन के बारे में लगातार अपडेट ले रहे हैं। मौसम विभाग की आशंकाओं के बाद गुजरात राज्य में जगह जगह बारिश देखने मिल रही है। जूनागढ़ में भी कल से ही बारिश शुरू हो चुकी थी, जिसके चलते जगह जगह पर बारिश की वजह से लोग परेशान हो रहे हैं। वैसे जूनागढ़ से जो खबर सामने आ रही है उसके मुताबिक वहां पर काफ़ी ज़्यादा तेज़ हवाओं की वजह से होर्डिंग्स गिर गए थे। हालांकि इसमें किसी को कोई नुकसान नहीं हुआ है, लेकिन फिर भी इस तरीके से अचानक बारिश होने से ठंड काफ़ी बढ़ गई है और बिन मौसम की बारिश की वजह से किसानों की फसल बर्बाद होने की भीति भी जताई जा रही है। बिन मौसम बारिश की वजह से लोगों के हाल बेहाल हो रहे हैं और साथ ही सर्दियों के मौसम में जो बारिश हो रही है उसकी वजह से ठंड में और ज़्यादा बढ़ोतरी हो रही है। वैसे केवड़िया स्टैच्यू ऑफ यूनिटी से जो खबर सामने आई है उसके मुताबिक ठंड के इस मौसम में बारिश की वजह से वहां पर काफ़ी अद्भुत नज़ारा देखने मिल रहा है, लेकिन इसके साथ साथ ही वहां पर पर्यटक के लिए आए प्रवासियों को काफ़ी दिक्कतें हो रही है, क्योंकि इस तरह अचानक बिन मौसम बारिश होने से वहां पर जो ठंड में बढ़ोतरी हुई है उससे प्रवासियों को ऐसा लग रहा है जैसे वो सभी कश्मीर में हो। गरीब और ज़रूरतमंद लोगों की मदद करने के आशय से नर्मदा में नौधारा आधार प्रोजेक्ट की शुरुआत करवाई गई थी और इसी प्रोजेक्ट के तहत अब तक कई ज़रूरतमंद लोगों की विभिन्न तरीकों से मदद की जा चुकी है। ऐसे में आज यात्राधाम और प्रवासन विकास मंत्री की ओर से 8 जिला कलेक्टरों की एक बैठक नर्मदा में बुलाई गई थी, जिसमें नर्मदा जिला कलेक्टर DA शाह भी मौजूद थे और उनकी ओर से इस बैठक में एक प्रेजेंटेशन दिया गया, जिसमें नौधारा आधार प्रोजेक्ट को मुख्य यात्रा धामों में शुरू करवाने के मामले में जानकारी मुहैया करवाई गई और इस बात को इस बैठक में मंजूर भी किया गया, जिसके तहत अब नौधारा आधार प्रोजेक्ट जो है वो मुख्य यात्रा धामों में भी शुरू होगा और साथ ही नर्मदा जिला के प्रभारी पूर्णेश भाई मोदी की ओर से भी नौधारा आधार प्रोजेक्ट को मुख्य यात्रा धामों में शुरू करवाने की अपील पर जोर दिया गया।
રોજગારી પણ કરી શકે. એના પછી જનધન એકમ બધાના ખોલવામાં આવે છે અને 5 વિકલાંગતા સર એ બધાનો રોજગારી સાયકલ કિચન ચાલુ કર્યું છે અને ફૂડ ડિલિવરી વાન ચાલુ કરી છે. એમનું જે મકાન થઈ રહ્યું છે સર, એમનું મકાન પણ થઈ ગયું એટલે મેં એમના સનની બર્થડે પણ ત્યાં ઉજવે છે. गुजरात में ग्राम पंचायत के चुनाव प्रस्तावित है, जिसे लेकर उम्मीदवारी फॉर्म भरने की प्रक्रिया को शुरू करवा दिया गया है। ऐसे में शिनोर तालुका में भी आज उम्मीदवारों की ओर से ग्राम पंचायत के चुनाव के लिए उम्मीदवारी भरकर अपना नामांकन दर्ज करवाया गया है। 19 दिसंबर को ग्राम पंचायत के चुनाव प्रस्तावित है। ऐसे में विभिन्न जगहों पर ग्राम पंचायत के चुनाव के लिए उम्मीदवारी फॉर्म भरने की प्रक्रिया शुरू हो चुकी है, जिसके चलते शिनोर तालुका में भी उम्मीदवारों की ओर से शिनोर तालुका सेवा सदन से फॉर्म भरने की शुरुआत कर दी गई है। शिनोर तालुका में 41 गाँव में से 29 गाँव पंचायतों के लिए चुनाव आयोजित होने वाले हैं, जिसके तहत 11 सरपंच और 43 सदस्यों के पद के लिए सेवा सदन पर सरपंच के 15 और सदस्यों के 102 फॉर्म आज भरे गए हैं। शिनोर में सरपंच के कुल मिलाकर अब तक 26 और सदस्यों के लिए 102 फॉर्म भर दिए गए हैं। वैसे बिन मौसम बारिश और ठंड में बढ़ोतरी होने के बावजूद भी आज तालुका सेवा सदन पर उम्मीदवारी फॉर्म भरने के लिए बड़ी तादाद में उम्मीदवार दिखाई दिए। आज रोज अमे मालसाल ग्राम पंचायत में जो अमरा सरपंच उम्मीदवार है दक्षाबेन दशरथभाई पटेल, जेओए उम्मीदवारी करी है और जेओनी पेनल में अमे 8 सभ्यों ने 9 जे सरपंच અને જે અમારા માલસર ગામની જનતાને અને અમારા તમામ સમાજના ભાઈઓ બહેનો અને વડીલોને એવું કહ્યું છે એકવાર અમને મત આપી અને વિજય બનાવો અને જે તમારા જે કામોની સમસ્યા છે એ અમે ખડે પગે ઉતરીશું. એકવાર ખાલી અમને તક આપો, ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, પણ આટલી વાર એક તક આપીને જુઓ. અને જે વર્ષોથી એ ગ્રામસભા જે બંધ થઈ ગઈ છે એ જો અમે ચૂંટાઈશું તો લોકોની જે મનની ઈચ્છાઓ છે એ ગ્રામસભા જાહેરમાં કરીને તમામ કામોનો નિકાલ કરીશું. એટલી જ અમારી અપીલ છે. જય માતાજી. खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। मौसम विभाग की आशंकाओं के बीच लगातार दूसरे दिन वडोदरा शहर जिला में बारिश जारी, ठंड में हुई बढ़ोतरी। मेयर के वार्ड प्रवास की हुई शुरुआत, उत्तर जोन की कचहरी नंबर 1 में आयोजित हुई बैठक। दुर्गा इंडस्ट्रियल एस्टेट पर पीसीबी ने की छापेमारी, आयुर्वेदिक सिरप की आड़ में अल्कोहलिक सिरप बनाने का घोटाला आया सामने। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए बीआरजी टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।